ઓમ નમઃ શિવાય. મારા બધા વ્યુઅર્સનું આજના આ વિડીયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે. આપ સૌ જાણો છો કે આ ઘોર કળિયુગની અંદર જ્યારે ચારે કોર અંધાધૂંધી હાહાકાર અને એટલું ઘોર પ્રદૂષિત અને ઉકળાટવાળું વાતાવરણ છે, ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે પ્રકૃતિ ચક્ર જ્યારે આજે ખોરવાઈ રહ્યું છે અને ત્રાહિમામ આપણે પોકારી રહ્યા છીએ, તો એના મૂળમાં જઈએ તો ફરીને ફરી આપણા પૂર્વજોએ આપેલા બલિદાન, અને એ બલિદાન એ સનાતનની રક્ષા, અને એ સનાતન એના મૂળ રૂપે ગૌ માતા અને ગૌવંશની રક્ષા સાથે, ગૌને માતા તરીકે પૂજવા સાથે, અને ઘેર ઘેર જ્યારે ગૌ માતાના દૂધની શક્તિથી જીવનનો સંચાર થતો હતો, ગૌ માતાના એ છાણામાંથી અને એના છાણમાંથી લીપેલા એક માટીના ઘર જે એક પ્રાકૃતિક ઠંડક આપણને આપતા હતા, ત્યારે આજે આ સિમેન્ટ કોન્ક્રીટના જંગલોની અંદર આપણો શ્વાસ રૂંધાઈ રહ્યો હોય એવું લાગે છે. ફરી આપણે આપણા મૂળને ઓળખીએ, કનેક્ટિંગ ડોટ્સ લુકિંગ બેકવર્ડ્સ, એટલે કે આપણા ઐતિહાસિક મૂલ્યો, આપણા પરંપરાગત, આપણા પૂર્વજોએ આપેલો આપણો વારસો ઓળખીએ. આપણે ક્રોનોલોજીકલી એટલે કે આપણે આપણા વારસાની અંદર પાછા ફરીએ તો આપણા પિતા, આપણા દાદા, આપણા પરદાદા અને એની પહેલાની આપણી જે, તો આપણે આપણા વારસાને ઓળખીએ અને એમણે આપેલા એ બલિદાનો, જે આપણા સાંસ્કૃતિક મૂલ્યો, આપણા સનાતનની રક્ષા કાજે. સનાતનની રક્ષા એટલા માટે આ વાક્ય પ્રયોગ કરવો પડે છે. સનાતન આપણી રક્ષા કરે છે, પરંતુ સનાતનની જે આપણી પરંપરા છે, સાંસ્કૃતિક આપણી વૈદિક પરંપરા છે, અને એને સાચવવા માટે આપણા પૂર્વજોએ બલિદાન દીધા. ગૌ માતાની રક્ષા કાજે આપણા પૂર્વજોએ બલિદાન દીધા. મંદિરોની રક્ષા કાજે આપણા પૂર્વજોએ બલિદાન દીધા. તો એ મંદિરો અને એમાં રહેલા આપણા આરાધ્ય એટલે દેવોના દેવ મહાદેવ, એમનું મુખ્ય ગણ તરીકે કોણ વિરાજમાન છે? ગૌવંશના નંદી મહારાજ વિરાજમાન છે. શા માટે ગણમાં મુખ્ય ગણ તરીકે ગૌવંશના નંદી મહારાજ છે? આ પ્રશ્નનો ઉત્તર હર કોઈ સનાતની પોતાના આત્માથી પૂછે તો જવાબ મળશે. એવી જ રીતે પ્રભુ શ્રી રામ, એ ઈક્ષ્વાકુ સૂર્યવંશી રઘુકુલ વંશજ પ્રભુ શ્રી રામ, જેમણે જન્મ જ ગૌ રક્ષા અને ધર્મની રક્ષા એટલે કે સનાતનની રક્ષા કાજે લીધો હતો, એ શ્રી રામ અને એમના પૂર્વજોએ કયો વારસો, કયા મૂલ્યો શીખવ્યા? તો ગૌ રક્ષા અને ગૌ સેવાના મૂલ્યો શીખવ્યા. અને આ ઘોર કળિયુગ પહેલાનો પ્રભુ શ્રી હરિ વિષ્ણુનો છેલ્લો અવતાર જે આપણે જોયો, એ ભગવાન શ્રી કૃષ્ણ મથુરા નરેશ કેશવરાયનો જે અવતાર આપણે જોયો, કે જેમનું નામ જ ગૌપાલક, ગૌ માતાની અને ગૌવંશની રક્ષા કરે એને ગૌપાલક કહેવાય, ગૌ માતાની સેવા કરે એને ગૌપાલક કહેવાય. અને શા માટે એમણે ગૌપાલક તરીકે ઓળખાવવું પડ્યું ને શા માટે એ ગૌપાલક તરીકે એમણે જીવની શરૂ કરી અને આપણને એ મૂલ્યો શીખવ્યા? આ પ્રશ્નનો ઉત્તર દરેક સનાતની પોતાના આત્માથી પૂછશે તો એમને ભલી ભાંતિ આ પ્રશ્નનો ઉત્તર મળશે. ગૌ માતાની રક્ષા અને સેવા એ જ આપણો ધર્મ છે, એ જ આપણું કર્મ છે. જો ગૌ માતાને આપણે બચાવી શકીશું તો જ આજે આપણે આ ઘોર કળિયુગની અંદર આ સનાતનના મૂળને પકડીને આ ઘોર કળિયુગના ઉકળાટમાંથી આપણે તરીને સફળતાથી બહાર આવીશું. આ ઘોર કળિયુગની અંદર જ્યારે ઘરે ઘરે વિદેશી પાલતુ કૂતરાઓ બંધાઈ રહ્યા છે અને આવા શોખ કેળવાઈ રહ્યા છે, ત્યારે જ્યારે ઘરે ઘરે ગૌ માતા અને ગૌવંશ બંધાતા હતા અને એમની સેવા કરાતી હતી, એ ગૌ માતા અને ગૌવંશના દૂધની શક્તિથી આપણા જીવનમાં શક્તિનો સંચાર થતો હતો. એ ગૌવંશ અને ગૌ માતાની આસપાસ જ આપણી પ્રાકૃતિક પ્રણાલી ફલી ફૂલીને આગળ વધતી હતી. એ ગૌ માતાને, એ ગૌવંશને આપણે રખડતા ઢોર કરીને કાયદાના નામે આ મહાનગરોની બહાર ફેંકી દીધા, એમને રજડતા કરી દીધા. ત્યારે આ ઘોર કળિયુગના આ માનવોએ એ પ્રશ્ન પૂછવો જોઈએ, ક્યાં છે માનવતા અને ક્યાં ગયા આપણા પૂર્વજોના મૂલ્યો?
આજે આ ઘોર કળિયુગની અંદર આ મહત્વના પ્રશ્નો છે. જ્યારે આપણે આ કાળઝાળ ગરમીની અંદર નગરમાં, મહાનગરોમાં, ગામે ગામે, 4 રસ્તા પર મફત છાસ સેવા, છાસ પીવો, છાસ સેવા કરો, માણસાઈ દેખાડો, આવા બોર્ડ હોર્ડિંગો લગાડીને પંડાળોમાં મફત છાસ વિતરણ કરતા લોકો અને ત્યાં ફોટા અને સેલ્ફી ખેંચાડતા લોકો જોઈ રહ્યા છીએ, ત્યારે એ લોકોએ ભૂલી રહ્યા છે કે આ છાશ એ જ ગૌ માતા અને ગૌવંશના દૂધમાંથી બની છે, જેને તમે કાયદાના ધોરણે રખડતા ઢોર ગણાવી દીધા. જે ગૌ વંશ હતો, જે ગૌ માતા હતી, એને તમે રખડતા ઢોર કીધા અને એમની એને એક આફત ગણાવીને કાયદાનો જે છે એ કાયદાનો ઉપયોગ કરીને, ગેરઉપયોગ કરીને રખડતા ઢોર ગણીને એમને મહાનગરોની બહાર મોકલી દીધા. અને આજના કહેવાતા ઘોર કળિયુગની અંદર આત્માથી અંધ લોકો રખડતા શ્વાનને, જે નાના ભૂલકાઓને મારી નાખે છે એટલા બટકા ભરે છે, કેટલા માણસોને હડકાયા કરીને મારીને એમનું બહુ જ બર્બર રીતે એમનું મૃત્યુ થાય છે, ત્યારે આ કહેવાતા સેલિબ્રિટીઓ અને આજના કહેવાતા બુદ્ધિજીવીઓ એ રખડતા કૂતરાઓના જીવનના માટે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી જાય છે. અને કેટલા સંતો, વીર પુરુષોએ આ ભારત વર્ષની ભૂમિમાં ગૌરક્ષા માટે, ગૌરક્ષાના કાનૂનના માંગ માટે અને ગૌ હત્યા બંધ કરવા માટે ન્યાયાલયોના દરવાજા ખખડાવતા પોતાના પ્રાણોની આહુતિ આપી દીધી, પરંતુ આ દેશની ન્યાય વ્યવસ્થાએ એની સુદ્ધા નોંધ પણ ના લીધી. આ આકરા સવાલો આજે આપણને જ્યારે ખૂપી રહ્યા છે, એનું જીવંત ઉદાહરણ છે કોરોના જેવી મહામારી અને આ કાળઝાળ ગરમી, જે એક સામાન્ય માણસ માટે, એક સામાન્ય જીવ માટે સહન કરવી અસહ્ય થઈ જાય છે. તો ક્યાં ગયા એ આ મહત્તમ મોટા પ્રશ્નના જવાબો? એના જવાબો છે ગૌરક્ષા અને ગૌ સેવા, જે આપણે વિસરી ચૂક્યા છીએ. જે આ ફેશનની અંધ અનુકરણ કરતી દોટમાં, આ ભૌતિકવાદની અંદર, આ મટીરિયલિસ્ટિક વર્લ્ડની અંદર, આ મહાનગરોની જાકમ જોડની અંદર આપણે ગૌ માતા, ગૌવંશ અને ગૌ રક્ષા, ગૌ સેવા એ ભૂલી ગયા છીએ. ત્યારે આજે આપણે આજે એન કેન પ્રકારની રોગ, બીમારીઓ અને પ્રાકૃતિક આપદાઓથી ઘેરાયેલા છીએ. ડિપ્રેશન, ભય અને એન્ઝાયટી જેવા જે માનસિક તાણ અને બીમારીવાળા લક્ષણો છે, એનાથી માનવ જગત ત્રાહિમામ પોકારી રહ્યું છે. અને આ બધાના મૂળમાં છે ગૌ રક્ષા, ગૌ સેવાનું સંપૂર્ણ વિસ્મરણ થઈ જવું અને ગૌ માતાને, ગૌ વંશને રખડતા ઢોર સમજીને ત્યજી દેવું. હજી સમય છે પોતાના મૂલ્યોને, પોતાના પૂર્વજોના મૂલ્યોને સમજો, સનાતન વૈદિક પરંપરાને જીવો અને આ જેટલું ગૌવંશ, ગૌ માતાનું ગૌધન બચ્યું છે એને માન આપી અને માતા તરીકે સ્વીકારો. એ રખડતા ઢોર નથી. જે કોઈ બી કાયદાકીય રીતે આ ગૌ માતા અને ગૌવંશને રખડતા ઢોર કહે છે, એ દૂધ, દહીં, છાશ, માખણ અને ચા પીવાનું બંધ કરી દેશે શું? તો આ ગંભીર સવાલોના જવાબ અવશ્ય લો, સાચા સવાલો પૂછો. અને આ જો તમને આ વિડીયો ક્રોનોલોજીકલી અને લોજિકલી સત્ય લાગ્યો હોય, આની વાત સત્ય લાગી હોય, તો આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરજો. આ મહત્વના મુદ્દાઓ વિશે, આ મહત્વના વિષય વિશે તમે શું વિચારો છો? કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવો. ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં. ત્યાં સુધી જગદંબ.